કાલોલ નગરપાલિકા દ્વારા નગરમાં લગાવેલા વીજળીના થાંભલા ઉપર લાઇટો દિવસે ચાલુ અને રાત્રે બંધ. કાલોલ નગરમાં આવેલા વીજળીના થાંભલા ઉપર નગરપાલિકા દ્વારા વીજ પોલ ઉપર જે લાઇટો લગાડવામાં આવી છે, આ લાઇટો દિવસે ચાલુ અને રાત્રે બંધ જોવા મળે છે. વોર્ડ નંબર 2માં છેલ્લા 10 દિવસથી આ એરિયાના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયથી સવાર સુધી અંધારપણ છવાયેલો રહે છે. આ એરિયામાં સવારે મોર્નિંગ વોક કરવાવાળાની સંખ્યા વધુ હોય છે. સવારથી જ નોકરિયાત વર્ગ સવારે ઉઠી પોતાની નોકરી અને ધંધા પર જવા નીકળવાના હોય છે, પણ આ જ અરસામાં એરિયામાં ઘોર અંધારપટ છવાયેલો રહે છે. વિસ્તારમાં સવારમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્યુશન ક્લાસ ભરવા માટે જતા હોય છે. છેલ્લા 10 દિવસથી આ એરિયાની લાઇટો રાત્રે બંધ રહેવાથી ચોરીના બનાવોને લઈ સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા જો એજન્સી લાઇટનો કોન્ટ્રાક્ટ આપેલો છે તેમને સત્વરે જાણ કરી એરિયાની લાઇટો છેલ્લા 10 દિવસથી બંધ છે તે ચાલુ કરાવવામાં આવે. એરિયાના જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે સવારે વિદ્યાર્થીનીઓને ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જાય છે. આ વિદ્યાર્થીઓને અંધારપટ હોવાથી ખૂબ જ ભય લાગી રહ્યો છે. વાહન ચાલકોને પણ અકસ્માતનો મોટો ભય રહે છે. કાલોલ નગરપાલિકા તંત્ર આ લાઇટો સત્વરે ચાલુ કરે એવી લોકોની ઉગ્ર માંગ છે. એક બાજુ રાત્રે લાઇટો બંધ રહે છે, દિવસે લાઇટો ચાલુ રહે છે. ખૂબ જ ઘોર બેદરકારી લાઇટો તંત્રની દેખાઈ આવે છે. તો સત્વરે બંધ લાઇટો ચાલુ થાય અને દિવસે લાઇટો બંધ રહે તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે. દિવસે લાઇટો ચાલુ રહેતા નગરપાલિકાનું લાઇટ બિલ પણ વધારે આવવાની શક્યતા રહે છે, જેનો બોજો આખરે કલોલની જનતા પર જ પડે છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ.